ધર્મનગરી જામનગરમાં નવરાત્રિનો પરંપરાગત રીતે ઉજવણીનો પ્રારંભ થયો છે। ત્યારે ગુજરાત આખામાં વિખ્યાત એવી શ્રી પટેલ યુવક ગરબી મંડળ મશાલ રાસે ઉપસ્થિત લોકોમાં જબરું આકર્ષણ જમાવ્યું હતું। ધગધગતા અંગારા વચ્ચે રાસની રમઝટ બોલાવતા યુવાનોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। જીતેશભાઈ કપૂરિયા, શ્રી પટેલ યુવક ગરબી મંડળ છેલ્લા 8 દાયકાથી અહીં જામનગરની જનતા સમક્ષ રજૂ થઈ રહ્યું છે। અમારા વડવાઓએ આની શરૂઆત સૌપ્રથમ માધવબાગ સોસાયટીમાં ખંભાળિયાના નાકા પાસે આપણી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી માટે કરેલ, જેનું આજે પણ અમારા સંચાલકો પૂરેપૂરું ધ્યાન રાખી જામનગરની જનતા સમક્ષ અમારા ખેલૈયાઓને રજૂ કરે છે। જામનગર શહેરમાં વિવિધ સ્થળોએ પ્રાચીન અર્વાચીન ગરબાના આયોજન સાથે માતાજીની આરાધનાના મહાપર્વ નવરાત્રિનો પ્રારંભ કરાયો છે। ત્યારે જામનગરના રણજીતનગરમાં લેવા પટેલ સમાજના ચોકમાં છેલ્લા લગભગ 70 વર્ષથી જૂની ગરબી ખૂબ વિખ્યાત છે, જેમાં વર્ષો જૂની પરંપરા અનુસાર આ વર્ષે પણ પટેલ યુવક ગરબી મંડળના યુવાનો દ્વારા મશાલ રાસ રજૂ કરવામાં આવ્યો હતો। મોટા સ્ટેજ પર પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્રો પહેરીને મંડળના યુવાનો ધગધગતા અંગારા વચ્ચે રાસની રમઝટ બોલાવી હતી। પ્રાચીન વસ્ત્ર પરિધાન, પ્રાચીન ડગલા, પ્રાચીન વાજિંત્રો અને પ્રાચીન ગરબા સાથે ગુજરાતનું નંબર 1 એવું જામનગરનું શ્રી પટેલ યુવક ગરબી મંડળ પૂરા વિશ્વમાં સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવી દેતા અમારા ખેલૈયાઓ અમારા રાસ જેવા કે દાતરડા રાસ, ગુલાટ રાસ, કણબી રાસ, કણબી હુડો રાસ, તલવાર રાસ, મશાલ રાસ જે સૌ કોઈ માણી મંત્રમુગ્ધ બની જાય છે, એવો જ વિશ્વ વિખ્યાત એવો અમારો મશાલ રાસ આપણી આર્ય સંસ્કૃતિનું શુભ ચિહ્ન એવું સ્વસ્તિકનું નિશાન અમારા ખેલૈયાઓ મશાલ સાથે બનાવે છે। ત્યારબાદ ધગધગતા આગના અંગારા પર મા પર પૂરી શ્રદ્ધા રાખી અને ડગલા માંડી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેતા એવા અમારા ખેલૈયાઓ અહીંથી રજૂ કરે છે। મશાલ તલવાર રાસમાં હાથમાં ખુલ્લી તલવાર સાથે શક્તિ અને શૌર્યનું પ્રતીક સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે। વધુમાં યુવાનો દાતરડા, મશાલ અને તલવારથી પણ રાસ રમે છે। મશાલ રાસમાં યુવાનો સ્વસ્તિકનું પ્રતીક પણ રચે છે, જેથી લોકોમાં આ રાસ ગરબા માટે ખૂબ આકર્ષણ જોવા મળે છે।